નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચું જ્ઞાન એ છે કે જે ક્યારેય અંધકારમાં ખોવાતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 26 ડિસેમ્બર 2025, 26/12/25. આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની છઠ છે. આજે છે પોષ સુદ છઠ. નક્ષત્ર શતભિષા છે. સવારે 8:59થી પૂરો ભાદ્રપદા ચાલુ થશે. યોગ, સિદ્ધિ અને કરણ તૈતી લાવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે અનુરૂપા ષષ્ઠી છે. પંચક આજે ચાલુ છે અને બપોરે 1:43 સુધી કુમાર યોગ રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખૂબ અગત્યની, બહુ સામાન્ય કહી શકાય તેવી વાત કરી રહ્યા છીએ. તે છે પાણી ટપકવું અને બગાડ. પાણી એટલે જીવન છે. એમ કહેવાય છે જળ એ જીવન છે, અને વાસ્તુશાસ્ત્રમાં જળ તત્વને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે. જળ તત્વ એ ધન સાથે જોડાયેલું છે, તમારી આર્થિક સ્થિતિ સાથે જોડાયેલું છે. એટલે જો ઘરમાં પાણીનો બગાડ થતો હોય તો ખર્ચા વધી જશે. જો ટપકતું હોય, નિયમિત રીતે અથવા રીસાતું હોય, ભેજ આવતો હોય, ક્યાંક નીતર્યા કરતું હોય તો તમારી આર્થિક સ્થિતિમાં પડકાર ઊભા થાય છે, આવક બંધ થાય છે. અને ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે તમારું રસોડું, કિચનમાં આ સ્થિતિ બિલકુલ ન સર્જાવી જોઈએ. કારણ કે રસોડું એ અગ્નિ તત્વ છે, અને ત્યાં જો જળ તત્વની વિશેષતા વધી જાય તો ફક્ત આર્થિક તકલીફો નહીં પણ સ્વાસ્થ્યની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 28 મે 1955. મુકેશભાઈ બોલું છું. જી. મીનાક્ષીબેનનો હસબન્ડ. સમય શું છે? સમય છે સવારે 4:30 વાગ્યાનો. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે આપનું, શું પૂછવું છે? મારી શારીરિક અને આર્થિક સ્થિતિ કેવી રીતે, અને મારી પર ઘણા કોર્ટ કેસો ચાલે છે, તો એ કોર્ટ કેસોનું નિવારણ કેવી રીતે આવશે અને કેવું આવશે એ માટે પૂછવું છે. હાજી, 28 મે 1955નો આપનો જન્મ છે. એટલે હજી પણ જીવનમાં તકલીફો આપની ચાલુ છે, તો એમ કહેવાય કે તમારે ઉપાયો માટે વહેલા જાગવું જોઈએ. પણ ક્યારેક ગ્રહો, જો આ જ સ્થિતિ છે, હું દરેક દર્શક મિત્રોને સમજાવવા માગું છું કે ઘણીવાર વ્યક્તિ પ્રયત્ન કરે પણ ઉકેલ આવતો નથી હોતો, ઉપાય પ્રયત્ન કરે પણ ઉપાયો ખોટી દિશામાં થતા હોય છે. માટે શાસ્ત્ર પ્રમાણે સમજવું જોઈએ કે જ્યોતિષ શાસ્ત્ર છે એમાં ગ્રહોની સ્થિતિ શું સૂચવે છે. દશાની વાત કરીએ, અત્યારે ગુરુ મહારાજની આપણી દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે એ આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં છે, કર્કના છે. એટલે એમ કહેવાય કે સમય સારો છે. ઘરનું સુખ મળી રહે, આંતરિક સુખ મળી રહે એવો સમય તમારો ચાલી રહ્યો છે. આપની જો રાશિની વાત કરીએ તો સિંહ રાશિ છે. હવે સિંહ રાશિને નાની પનોતી ચાલી રહી છે, એટલે થોડુંક સ્વાસ્થ્ય બાબતે સંભાળવાનું છે, પણ બહુ ગંભીર તકલીફ નહીં આવે, એટલે એ બાબતે નિશ્ચિંત રહેજો. પણ તમે જે કહ્યું કે આ કોર્ટ કચેરી કેસની તકલીફો છે, તેના માટે આપની કુંડલીમાં એક પ્રબળ અંગારક દોષ રહેલો છે, અને તેના કારણે આ તકલીફો આવી એવું બની શકે. અંગારક દોષનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી વિશેષ મુહૂર્તમાં કરાવો, એ આપના માટે ખૂબ જરૂરી છે. ગુરુ ગ્રહના જપ કરો, દત્ત બાવનીનો પાઠ કરો, નિયમિત રીતે કરો.
ગુરુવારના દિવસે બને તો ભાવન દત્તબાણીનો પાઠ કરો. આટલું નિયમિત ચાલુ કરશો. ઘરમાં ગુગળનો ધૂપ કરજો અને ખાસ કરીને તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. નૈઋત્ય દિશા એ જો ડિસ્ટર્બ હોય અથવા દક્ષિણ દિશા તો કોર્ટ કચેરીના પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને જો એમાં દોષ હશે તો બીજા ઉપાયો એટલા અસરકારક નથી નીવડતા. માટે વાસ્તુ અને જ્યોતિષ બંનેનો સમન્વય કરશો તો તમને જલ્દી અનુકૂળ અસર મળી શકશે. જી, રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે બેન 22/8/1974. જન્મનો સમય જન્મનો સમય સવારે 6:45 અને જન્મનું સ્થળ કયું છે? સાંજે 6:45 મોરબી. સાંજે 6:45. ઓકે. અને મોરબી? હા, અને મારો પ્રશ્ન એ હતો કે હવે અમે જ્યાં રહી છીએ ત્યાં આપણે નાગ એક ભાઈએ મારી નાખ્યો હતો, તો એના માટે કુટુંબના નાગ દોષ લાગે કે નહીં? એના માટે શું વિધિ કરાવવી પડે? તમે રહો છો તે વખતે બન્યું તે પહેલા બન્યું હતું? હું રહું છું, હું હતો હાજર ત્યારે. હા, તો એ નાગદોષનું નિવારણ કરાવવું જોઈએ. ત્યાં શાંતિ વિધાન કરાવવું જોઈએ. એ ખૂબ જરૂરી છે. નહીં તો કોઈને કોઈ જીવનમાં તકલીફ આવી શકે. આપની કોઈ વિદ્વાન પાસે મળી અને વિસ્તૃત માર્ગદર્શન આ બાબતમાં લેવું અને એકવાર જગ્યા પણ ચેક કરાવવી પડે કે ત્યાં કયા પ્રકારની ઉર્જા કે દોષ દેખાઈ રહ્યા છે. બરાબર છે? આ બંને વસ્તુ એ ખૂબ અગત્યની છે. આપણી વિગત છે એ પ્રમાણે કુંડીમાં આપણામાં રાહુ 12મો જ છે, એટલે બતાવો તો છે કે નાગદોષ હોવાની, પિતૃદોષ હોવાની સંભાવના છે જ. અને જ્યારે 12મે રાહુ હોય તો પછી આવી તકલીફો અચાનક કોઈ મોટી આવી શકે. સાવચેત રહેવું જરૂરી છે અને શીઘ્ર યોગ્ય માર્ગદર્શન લઈ અને એનું નિવારણ આપ કરાવી દેજો. ધીરેનભાઈ જોડાઈ ગયા છે. ધીરેનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1/9/1998. 1/9/1998. હા, 98. સમય કયો છે જન્મનો? જન્મનું સ્થળ અંકલેશ્વર છે. સમય સવારે સમય 6:40. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે કે હવે મારા માટે લગ્ન યુગ છે, કેટલા સમય માટે? આપણા માટે પ્રશ્ન છે ભાઈ? આ પ્રશ્ન તમારા માટે છે? હા, બાબા માટે છે મારા. હા હા, જી જી જી. બરાબર છે. જોઈ લઈએ કુંડલી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ, 1 સપ્ટેમ્બર 1998 પ્રમાણે સવારે 6:40નો જન્મ છે. સિંહ લગ્ન આવે છે. લગ્નમાં સૂર્ય છે એ સ્વગૃહી છે, એટલે સારું કહી શકાય. પણ સ્વભાવ થોડો ગરમ હોય, સોમાની વધારે પડતો હોય, ખોટું જલ્દી લાગી જાય અને સામે પડો તો માથાકૂટ વધારે ચાલે તેવો સ્વભાવ, ઉગ્ર સ્વભાવ હોય. મહત્વાકાંક્ષી હોય વ્યક્તિ, કારણ કે રાહુની સાથે સૂર્ય પણ છે અને તેના કારણે પ્રબળ ગ્રહણ દોષ થયેલો છે પ્રથમ સ્થાન લગ્ન સ્થાનમાં જ, એટલે જીવનમાં ડિસ્ટર્બન્સ આપે છે. આ ગ્રહણ દોષ જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં અસર કરે, ફક્ત લગ્ન બાબતે જ નહીં પણ ઘણી બધી વસ્તુઓમાં, પોતાની જાત પર, પોતાના વિચારો પર, સ્વભાવ પર, નિર્ણય શક્તિ પર પણ અસર કરે. ઘણીવાર બીજા લોકોની અસરમાં આવી જાય અને કંઈક મોટી આમ કહેવાય કે લાલચમાં આવી જાય અથવા તો કંઈ મોટું કરવાના સાહસમાં આંધળું સાહસ કરી બેસે અને પછી ખોટ ખાવી પડે. એટલે આવા વ્યક્તિઓ જીવનમાં બહુ સાવચેત રહેવું. કોઈ એવા લાલચુ નિર્ણયોમાં બહુ ધ્યાન રાખજો, બાકી જીવનમાં આગળ વધી શકતા હોય છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ છે, એટલે વિલંબ તો બતાવે છે. આ કુંડલીમાં મંગળ છે, મંગળ દોષ પણ છે. ઉપરાંત મંગળ અહીંયા આગળ કર્કનો નીચનો છે, શનિ અહીંયા નીચનો છે, એટલે બે ગ્રહો ખૂબ પ્રભાવી રીતે નીચેના થયા છે. એટલે શનિ અને મંગળ આ બંને ગ્રહોનું વિધાન કરાવો અને અનુષ્ઠાન કરાવો, એના માટે ખૂબ અગત્યનું છે. યોગની વાત કરીએ હવે તો સારી વાત એ છે કે અત્યારે યોગ ચાલુ છે. આવનારા 6-8 મહિના સુધી ગ્રહોનો સપોર્ટ, અનુકૂળતા લગ્ન જીવન માટે દેખાઈ રહી છે. માટે આ પ્રયત્ન પૂરેપૂરા ચાલુ કરો અને આ બંને ઉપાય કરો. ગ્રહણ દોષનું નિવારણ અને શનિ અને મંગળ જે છે તેના જપ અને તેનું વિધાન કરાવો. યોગ્ય મુહૂર્તમાં કરાવજો, જેનાથી અનુકૂળતા વધી શકે. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે બિનજરૂરી રોકાણ ટાળવાના છે. બને ત્યાં સુધી આજે કોઈ આર્થિક અગત્યના નિર્ણય ન લેતા. જીવન સાથે સાથે ક્યાંક કોઈક તણાવ ઊભો થાય તેવું લંગત જીવનમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે. હા, પણ કાર્યક્ષેત્રે દિવસ તમારો
પ્રગતિકારક રહેવાનું છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે આજે આર્થિક લાભની આશા ફળે એટલે આર્થિક ક્ષેત્રે જે ફોકસ કરજો, ક્યાંક ફોલોઅપ કરવાનો તો કરી લેજો. નવા આયોજન સફળ થાય, નવું કોઈ પ્લાનિંગ કરવું હોય, ઓફર કરવું હોય, કોઈ નવું શરૂઆત કરવી હોય તો થઈ શકે એમ છે. પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં સફળતા મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા, પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લઈ શકો, ઘરમાં કંઈ રિપેરિંગ કરાવવું હોય, કંઈક નવું વસ્તુ ડેવલપમેન્ટ કરવું કરી શકાય. આજે રચનાત્મક કાર્યોમાં સફળતા, ક્રિએટિવિટીના સંશોધનના કાર્યમાં સફળતા છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને દિવસ લાભકારી રહી શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપના માટે ખાસ આજે કાયદાકીય બાબતોમાં અડચણ દેખાઈ રહી છે, એટલે એ બાબતે કોઈ કોર્ટ કચેરી કેસ ચાલતા હોય તો આજના દિવસે તારીખ ટાળી જ દેજો. બિલકુલ બીજો વિચાર કરતા જ નહીં. પરિવારમાં પણ નાની મોટી માંદગી રહી શકે, પણ આજે સૌથી સારી વાત એ છે કે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો આજે રોકાણો ફળદાયી છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારે કરવું હોય તો લાભકારી ભવિષ્યમાં થઈ શકશે. આજનો દિવસ વ્યસ્ત છે, ફક્ત તમારા પોતાના માટે નહીં પણ જાહેર જીવનમાં કે લોકો માટે સામાજિક ક્ષેત્રે વ્યસ્ત રહી શકે. દાંપત્ય જીવનમાં પણ આજે અનુકૂળતા વધવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ કે થોડો ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમને સાથ આપવા જઈ રહી છે. કાર્યની કદર થશે, એટલે જેટલી મહેનત કરશો એવું રિઝલ્ટ તમને આજે મળવાનું છે. આજે મુલાકાતો લાભદાયી છે. કોઈ પ્રકારની મીટિંગ, ચર્ચા કે કોઈ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું હોય તો એ તમારા માટે ભવિષ્ય માટે ફળ સારું આપી શકશે. જી, હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કનૈયાલાલ છે. કનૈયાલાલ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, મારા બાબાનો પૂછવાનું હતું. જી. હવે એનું પટેલ કુણાલભાઈ છે. જન્મ તારીખ શું છે? 27/2/2007. જી. જન્મનો સમય? જન્મનો સમય 6:06:20 છે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ ગામ નેસડા, એ ક્યાં આવ્યું? ધોળકા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? તેને તો ભણવામાં થોડુંક ટફ છે, તો એની માટે આગળ જવા માટે શું રહે છે, વિભાગીયમાં શું છે એનું પૂછવું. અત્યારે શેમાં ભણે છે? અત્યારે BSc IT માં. કેટલામું સેમિસ્ટર છે? 4થું સેમિસ્ટર. 4થું છે, બરોબર છે. વાંધો નહીં, પણ આ પ્રશ્ન તમારે ખરેખર 10માં આવે ને ત્યારે કરવો જોઈએ. સંતાનો માટે અભ્યાસ એટલે ફક્ત આપના માટે જ નહીં પણ સર્વે જેટલે સાંભળે દર્શક મિત્રો બધા માટે કહું છું કે સંતાનો માટે જેટલું વહેલું એની કુંડળી જોઈને આકલન કરવું બહુ અગત્યની વસ્તુ છે. અને એમાંય ખાસ અગત્યના વર્ષો હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આપણા ભાગ્યદર પણ કાર્યમાં પણ હોય છે કે 10મું પતવા આવ્યું અને ફોન કરે કે ભાઈ હવે શું થશે, પણ ભાઈ 10મું શરૂ થાય, બોર્ડ શરૂ થાય ત્યારે ફોન કરવો જોઈએ, તો આપણે આખું વર્ષ કરી શકીએ. પણ મેં આગળ કહ્યું તેમ કે અમુક વાર આપણા કર્મો અને ગ્રહોની સ્થિતિ છે આપણને એ વિઘ્ન કરાવે છે. સમયસર આપણને બુદ્ધિ નથી સૂચતી, પણ તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર. તમને આજે પ્રશ્ન થયો એટલે હવે એનો ઉત્તર આવવાની શરૂઆત થઈ ગઈ છે. કુંડલી પર નજર નાખીએ, મકર લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી શનિ છે, 7મા સ્થાનમાં છે. પંચમ સ્થાન જે સ્થાન બતાવી રહ્યું છે અભ્યાસનું, તેનો સ્વામી શુક્ર છે, સ્વગૃહી થઈને ઉચ્ચનો છે, મીનનો છે. એટલે બતાવે છે કે અભ્યાસ છે તે એ મધ્યમ જ કરશે, એટલું સ્ટ્રોંગ અભ્યાસનું નથી. કારણ કે અહીંયા સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. સૂર્ય છે ને થોડો આળસુ, રાહુ સાથે થાય ને એટલે ગ્રહણ યોગને કારણે વ્યક્તિ આળસુ થઈ જાય. કોઈ વ્યક્તિમાં છે ને લાંબો સમય ફોકસ ના કરી શકે, થોડુંક કરે ને પછી કે મારે બીજું પ્રવૃત્તિ કરવી છે, ત્રીજી કરવી છે. એક્ટિવ રહે આવા બધા વ્યક્તિઓ, વિચારો ખૂબ આવે, બુદ્ધિશાળી પણ હોય, પણ અભ્યાસ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે સૌથી પહેલું તમે થોડો ધક્કો મારતા રહેજો, બરાબર છે. અને આમ કહેવાય કે આવા વ્યક્તિ
ને કોઈક સારી પ્રવૃત્તિમાં કાર્યમાં લગાવી દેવા કે જેનાથી જેનો અભ્યાસ પૂરો થાય ગ્રેજ્યુએશન એટલે પછી એને એક્ટિવ કરી દેવા એ સારું રહેશે. પણ તેમ છતાં ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો એના માટે ઉત્તમ રહેશે. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એ કરાવે અને બીજું તમારા કુળદેવીને પ્રાર્થના કરો નિયમિત રીતે. તમારા કુળદેવીનું જે મૂળ સ્થાન હોય ત્યાં જઈ આવો, સપરિવાર જાઓ, ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવીને માતાજીને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી, દેવાંગભાઈ જોડાઈ ગયા છે. દેવાંગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા વિશે પ્રશ્ન છે અને એમની જન્મ તારીખ છે 1/11/1972. જન્મ સમય સવારે 11:30 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ. હવે પ્રશ્ન એ છે કે એમને નોકરી પહેલા નોકરી કરતા હતા. આ નોકરી ને બિઝનેસ ની અંદર છે ને 2 વર્ષ 1 વર્ષથી વધારે એમનાથી ટકાતું નથી એટલે નોકરી છૂટી જાય છે. જી, કઈ ને કઈ તકલીફો થાય છે. એના હિસાબે હજી એમના લગ્ન પણ નથી થયા. તો આગળ સર સાથે વાત થઈ હતી, એમને ગુરુ રાહુ ચાંડળ યુગની જે વિધિ હતી તે કરાવી દીધી છે, બરોબર છે. તો હવે બીજી કઈ વિધિ વિધાન કરવાની જરૂર છે કે તેમના નોકરી અને લગ્ન વિશેના કોઈ ઉપાય જણાવો ને. કેટલો સમય થયો વિધિ કરાય ભાઈ? લગભગ 1 વર્ષ થયું સર. વિન્યાસ સંકલ્પથી કરાવી હતી ભાઈ? જી, એટલે બ્રાહ્મણને વાત કરી છે, એમને એમની રીતે જ કરાવી છે. અચ્છા, ના ના, પણ મેં તમને કહ્યું હતું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. એટલે તમે જે વાત કરી એ પ્રમાણે બ્રાહ્મણને વાત કરી કે આપણે એ રીતે જ કરાવી. પણ એ બ્રાહ્મણ આ પદ્ધતિ જાણે છે ખરા? પૂછી લેજો ફરી એકવાર, બરોબર છે? કારણ કે આ પદ્ધતિ જાણકાર બહુ ઓછા છે ભાઈ, બરોબર છે? એટલા માટે પૂછું છું. હા તો પાડશે તમને, પણ તમારે ખરેખર કહેવાનું તમે જાણો છો ખરેખર, બરોબર? કારણ કે વર્ષ જેવું થયું હોય તો અસર મળવી જોઈએ. કોઈ પણ વિધાન છે આમ તો 3 થી 6 મહિનામાં અસર થતી જ હશે, સિવાય કે બહુ પ્રતિકૂળ સમય હોય તો નથી મળતો. એટલે બરોબર છે, કરાવી છે તો બરોબર રીતે થઈ ગયું હશે, આપણે એવું માની ઈશ્વરની પ્રાર્થના કરીએ. એક જ વસ્તુ કરો કે ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન ચાલુ રાખે, બરોબર છે? જીવનમાં એ થશે. અને બીજું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, એ પોતે રોજ એકવાર કરે તો ઘણું સારું. ઘરમાં ગુગળનો ધૂપ કરો, ગંગાજળનો છંટકાવ કરો અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. આટલું નિયમિત ચાલુ કરો, અનુકૂળતા વધી શકશે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજે થાકનો અનુભવ થાય એટલે થોડુંક રિલેક્સ રહેજો. વધારે પડતું કામ આજે હાથ પર ન લેતા. કોઈ પણ રીતે આજે ઉતાવળિયું પગલું ન ભરતા. વેઇટ વોચ કરી સમજીને જ આગળ વધજો, નહીં તો પછી તમારે એનો તકલીફનો સામનો કરવો પડી શકે. સંતાનો પ્રત્યે થોડું ધ્યાન આપવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. હવે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે થોડું મનોરંજન તરફ મન વળે તેવો દિવસ છે. ક્યાંક રિલેક્સ થવાનું મન થાય. આજે આયોજનમાં ફેરફાર થાય એટલે થોડુંક એક્સ્ટ્રા સમયનું પ્લાન કરવો પડશે આપે. અને કુટુંબમાં કોઈ વિવાદ કે તકલીફ ચાલતી હશે તો ઉકેલ મળી શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે વાત કરીએ તો વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે. થોડુંક સંયમ આજે જરૂરી છે તમારા માટે. ક્યાંક ખર્ચા પણ વધારે થઈ જાય એટલે જ કીધું છે કે થોડોક કંટ્રોલ આજે રાખજો. હા, પોતાનો વ્યવસાય હશે તો એમાં લાભ રહેવાનો છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, થોડું આજે ખાવા પીવામાં સાચવજો. સિઝનની ઇફેક્ટ તમારા પર પડી શકે. શિયાળો હોય એટલે આપણે આ ઉત્સાહ હોય ખાવાનો, પણ તમારે થોડું સાચવવાનું છે. વિરોધીઓ સામે આજે વિજય મળી શકે એવું છે અને સામાન્ય આર્થિક લાભ પણ થવાની સંભાવના છે. પણ ક્યાંક એવું બને કે મનમાં નાનો મોટો અસંતોષ આજે ઉદ્ભવે તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે આવકની તકો મળશે એટલે સજાગ રહેજો અને તકો મળે તો સ્વીકારી લેજો. પરિવારથી પણ લાભ રહે છે અને આજે ખાસ ગ્રહો તમારી સાથે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, ધાર્મિકતા વધે તેવો દિવસ છે આજે. થોડું ધર્મ ધ્યાન, પૂજા ઉપાસના વધારે કરજો. વિદેશની બાબતો, દૂરની બાબતોમાં આજે અનુકૂળતા છે. ખર્ચાનું થોડું ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું બને માટે બજેટ સંભાળવું પડશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.